એકવાર એક ભાઈ એક વખત સૂતા હતા, એને ઉપર એક ગરોળી દેખાણી. હવે એ નિંદરમાં હતા, પછી એ ગરોળી એને કંઈ દેખાણી નહીં. તો એ ભાઈને એવું લાગ્યું કે એ ગરોળી નીચે પડીને એના મોઢામાં ગઈ છે, એટલે એના પેટમાં છે. 2 દિવસ પછી એને એના પેટમાં દુખાવો શરૂ થયો, એટલે એને એવું જ લાગ્યું કે આ ગરોળી જ મારા પેટમાં ગળી ગઈ છે. 2-3 ડૉક્ટરને બતાવ્યું કે ના, એવું કશું છે નહીં, તમને નોર્મલ દુખાવો હશે. એ તો પછી મોટા સર્જનને બતાવ્યું. એ ડૉક્ટરે એક્સરે કરાવ્યો અને કંઈ નથી, કે તમને કોઈ ગરોળી નથી, કંઈ અંદર પેટમાં બીજું નથી, નોર્મલ દુખાવો છે. અને ભાઈ માને નહીં. પછી એક સજ્જન ડૉક્ટર હતા, એમની પાસે ગયા. એ ડૉક્ટરે કીધું હા, લાગે છે એવું, કે આપણે એક્સરે કરાવી લઈએ અને જોઈ લઈએ. તો એ ભાઈને તો મતલબ ડૉક્ટરને ખ્યાલ આવી ગયો હતો કે આને કશું છે નહીં, એમને પહેલાંથી જ જૂના એક્સરે ને બધું જોઈ લીધું હતું. પણ એમને બેસાડ્યા, પછી એવું કીધું કે તમે કાલ આવો, આપણે તમારું ઓપરેશન કરી નાખીએ. પછી બીજા દિવસે એ આવ્યા ભાઈ, અને એને એક ડૉક્ટરે પહેલાંથી જ મરેલી ગરોળી ગોતી રાખેલી હતી. પછી એ ભાઈને ઇન્જેક્શન આપી અને સુવડાવી દીધા. જેવા ઉઠ્યા, મતલબ હોશમાં આવ્યા, એટલે તરત એમને ગરોળી બતાવી. જો આ ગરોળી તમારા પેટમાંથી નીકળી ગઈ છે. હવે હતું એવું કે ગરોળી પેટમાં નહીં, પણ એના મનમાં હતી, અને વેમ હતો એક. ને ઓલી કહેવત છે ને કે વેમનો ઓહળ ના હોય, એટલે આ કાઠિયાવાડી શબ્દ છે, અમુકને જ સમજાશે. પછી ડૉક્ટરને પગે લાગ્યા, ને અમે ભાઈ કે મેં કેટલા બધા ડૉક્ટરને સમજાવ્યું, બતાવ્યું, ને કોઈ માનતું નહોતું, તમે જ મારો ઈલાજ કર્યો. તો વાર્તાનો મારો તાત્પર્ય એટલો જ છે કે આપણા મગજમાં પણ અમુક સંબંધોને એવી ગાંઠ આપણે બાંધી લીધી હોય છે કે આ વ્યક્તિ તો આવો જ છે. આપણે એ સંબંધોની ગાંઠના ઓપરેશન કરાવવા જરૂરી છે. અમુક સમયે જે વ્યક્તિ પ્રત્યે આપણી ભાવના જે છે, આપણે એને માની લીધા છે, આ અવાજ છે, મનનો જે વેમ છે ને, એ દૂર કરી લઈએ ને, તો આપણા સંબંધો સુમધુર ચાલે. મહાદેવ હર.